વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે। ઘરે રોજ આપણે બનાવતા હોય એથી થોડોક અલગ ટેસ્ટ આવશે, એના માટે મેં એક પાક કેપ્સિકમનો લઈ લીધો છે। રીંગણાને પણ લાંબા સુધારવાના છે, મરચું અને ટમેટું બધું લાંબુ સુધારવાનું છે। અડધો ભાગ કેપ્સિકમનો લીધો છે અને એક દેશી ટમેટું લીધું છે, એને પણ આપણે લાંબુ સુધારીને એક તરફ રાખી દઈશું। અને બીજી બાજુ આપણે એમાં નાખવા માટે 15-20 કળી લસણની, એક આદુનો ટુકડો, એક હળદરનો ટુકડો અને મરચું એ બધું નાખીને ક્રશ કરી લીધું છે। એને ક્રશ કરી લીધા પછી આપણે લસણ શાકમાં નાખવા માટે એ તૈયાર કરી લઈશું। એ કરી લીધા પછી આપણે એક તરફ ગેસ ઉપર પેન મૂકી દઈશું। પેન મૂકી દીધા પછી આપણે એમાં થોડું વધારે તેલ લેવાનું છે, રેગ્યુલર શાકમાં નાખતા હોય એના કરતાં। એટલે રીંગણાનું શાક હોય છે એટલે એમાં થોડું તેલ વધારે જોઈએ છે, એટલે 3 થી 4 મોટા ચમચા તેલ લીધું છે। પછી એમાં સૂકો મસાલો બધો નાખવાનો છે, તમાલપત્ર, મરચું, કોકમ, મરી, તીખા અને તજ એ બધા એક બબે નંગ લઈ લીધા છે। એ રીતના આપણે મસાલો તૈયાર કરી લીધો છે। અને જે આ ખાંડેલું મરચું આદું છે એને પણ આપણે લઈ લઈશું। અને તેલ આવી જાય પછી એમાં રાઈ, જીરું, હિંગ અને આ બધો સૂકો મસાલો સાતળી લેશું। તે પછી આપણે એમાં જે લસણ ખાંડેલું છે એ નાખી દઈશું। એને પણ સતત સાતળતું રહેવાનું છે ને મીડિયમ આંચ ઉપર જ રાખવાનું છે। એમાં કેપ્સિકમ નાખી દઈશું। કેપ્સિકમને પણ મીડિયમ આંચ ઉપર સતત સાતળતું રહેવાનું છે। આમાં પાણીનો ઉપયોગ થતો નથી। આ બધો મસાલો અને શાક બધું તેલમાં જ બને છે, એના માટે એટલે ખાસ મીડિયમ આંચ રાખી અને આને ધ્યાન રાખવાનું હોય છે, મસાલો એનો દાઝે ને એના માટે બધું તેલમાં સાતળી લેવાનું છે। આ મસાલામાં કેપ્સિકમ, ટમેટું નાખી દીધા પછી આપણે મસાલા બધા કરી લેશું। લાલ મરચું પાવડર, હળદર અને મીઠું એ બધું નાખીને મિક્સ કરી લેશું। મિક્સ કરીને પછી આપણે એમાં જે રીંગણા સુધારેલા છે એ નાખી દઈશું। એને પણ આપણે મિક્સ કરી આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી, સરસ, બહારનું આપણે શાક રેસ્ટોરન્ટનું વેજ કોલ્હાપુરી ખાતા હોય એના જેવો ટેસ્ટ આવે છે અને રીંગણાનું શાક ખાતા હોય એવું લાગતું નથી। એટલે આ રીતે ટ્રાય જરૂર કરજો। મિક્સ બધું કરી લેશું। મિક્સ કરીને આપણે વરાળ ચડવા દેવાનું છે। એમાં તેલથી જ આપણે શાક ચડવાનું છે, એના માટે મેં પાણી નથી નાખ્યું અને ઢાંકણ ઢાંકી દેવાનું છે। મેં થોડુંક બીટ નાખ્યું છે, બીટથી શાકનો કલર સરસ આવે છે અને ટેસ્ટ એનો નથી આવતો એમાં શાકમાં, કલર જ સરસ આવે છે, એના માટે મેં બીટ નાખીને હલાવીને મિક્સ કરી અને ઢાંકી દીધું છે। Sorry, it's DJ. Sorry, it's DJ.